બોલું મિયા પતિ મહારાજ કી જય। શ્રી 33 કરોડ દેવ કી જય। श्री गायत्री मात की जय। श्री उमिया माता जी की जय। श्री गिरनारी महाराज की जय। श्री सनातन धर्म की जय। श्री भारत मात की जय। दुख हरणी मां कुलदेवी। करणी करने सहा स्मरण करता मां सादयापजे। आई वरदानी वींजबा। याद करता ए मां तू आवजे। मां जावारी उमिया मां चिंता विघ्न विनाशने। मां तू कमलासनी। ए सका विषहथी मां हंसवाहिनी। माता दुर्गा तू मोहे दे हुसुमा। विषहती ए मां हंसवाहिनी। माता दुर्गा मोहे दे हुसुमा।
પાનેલી ગામના આ પાદરમાં સુંદર મજાનું એક જ્યાં સેવા કાર્ય છે એ થઈ રહ્યું છે. ગૌશાળાઓ આપણે ઘણી બધી જોઈ છે. બળદની અને નંદીની સેવા કરે એવી બહુ ઓછી સંસ્થાઓ આપણે ત્યાં. એમાંની આ એક સંસ્થા મહાદેવ બળદ સેવા સંસ્થા, જેમનું નામ 5 વર્ષ પહેલા લાલભાઈ અને એમના મિત્રોને જે એક વિચાર આવ્યો હોય, એ વિચારને વધાવે એવા માણસો આવ્યા હોય અને પ્રથમ વર્ષની શરૂઆતથી લઈ અને સેવાને જે માણસોએ જોઈ છે ને જોયા પછી માણસોને એમ થયું છે કે ખરેખર જ્યાં સેવા જેવું કંઈક આપણને જોવા મળે છે એવી એક જ્યાં પ્રવૃત્તિ થાય છે એવી એક સંસ્થા છે. તો જ 5 વર્ષમાં આટલી બધી આ સંસ્થાએ વિકાસ કર્યો હોય. દેખાવ ખાતર થાય એના આયુષ્ય બહુ ટૂંકા હોય, 6 મહિના કે વર્ષ દિવસમાં એનું પૂરું થઈ જાય. પણ ખરેખર જેને કાંઈક કરવું છે એને અસ્તિત્વ મદદ કરે છે, એને પરમાત્મા મદદ કરે છે, એને પ્રકૃતિ મદદ કરે છે. એવી મહાદેવ બળદ સેવા સંસ્થા એના આંગણામાં આજે શિવરાત્રી છે, અહોરાત્રી છે. દાદા શિવની આ રાત્રિના જાગરણના અવસરે આપણે બધા મળ્યા છીએ. હું લાલભાઈ અને જતીનભાઈ 2-4 મિત્રોના નામ લઉં એટલે એવું નથી. આમાં જે કોઈ જોડાયેલા છે, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, જેની જે કાંઈ સહકાર આપ્યો છે. બળદની જ્યાં સેવા થાય, નંદીની સેવા થાય એટલે ઉમાપતિ મહાદેવ રાજી થાય, અને મહાદેવ રાજી થાય એટલે માં તો રાજી રહેવાના જ હોય. એવી આ સંસ્થામાં મળ્યા છે. શિવરાત્રી છે, અહોરાત્રી છે. માં પાર્વતી ભવાના કહેવાથી જગતના ચોકમાં કેટલી જગદંબાઓ, કેટલી શક્તિઓ છે એ અવતરી છે. એક ચારણ તરીકે જ્યારે શરૂઆત પ્રોગ્રામની કરું છું ત્યારે ભગવતીની વંદનાથી એક થોડીક એની સ્તુતિ કરી લઈએ, પછી સન્માનથી લઈ અને આગળનો પ્રોગ્રામ. બીજું, આજના પ્રોગ્રામમાં જે કાંઈ આપના તરફથી દાદા શિવે અને માં ઉમાએ, માં ભગવતી, તમે જેને માનતા હોય એની તમારી ઉપર જે કાંઈ કૃપા ઉતરી હોય, તમને કેટલા દીધા જેવા રાખ્યા છે. આ દુનિયાના ચોકમાં ઘણા એવા માણસો છે કે જેને પેટ પૂરતું જમવાનું નથી મળતું. આ દુનિયામાં કેટલા એવા માણસો છે કે જેને પગમાં ચપ્પલ કે પગરખાઈ નથી મળતા. અને આપણી માથે જો કૃપાનો વરસાદ વરસ્યો હોય તો આપણી ફરજ બને છે કે એના નામનું ક્યાંક કાર્ય થતું હોય એની આપણે યોગદાન દેવું જોઈએ. અને આમાં આપ જે આપશો, બધી રકમ છે અહીં મહાદેવ બળદ સેવા સંસ્થામાં વપરાવાની છે. 10 થી માંડીને તમને જે દીધા જેવા રાખ્યા હોય, તમે જે કાંઈ આપશો, 1 વર્ષે પાછો આ સંસ્થાના નામનો કોઈ આવો પ્રોગ્રામ હશે, તમે જેટલા દેહો ને એટલા દીધા જેવા રાખશે. બસ વાત એટલી છે. તમે 100 આપશો તો તમને વરદી પછી 100 દીધા જેવા રાખશે. તમે 1,00,000 આપશો તો વરદી પછી તમને 1,00,000 દીધા જેવા રાખશે. દેહો એટલા દીધા જેવા રાખશે. ઘણા એમ કે તમે 100 રૂપિયા આપો તો તમને ભગવાન 1000 દે. ખોટી વાત. એટલો નફો તો વરલી મટકામાં નથી. એટલે જે આપશો એ આપની રકમ અહીં રહેવાની છે. ઉદાર હાથે આ મહાદેવ સેવા સંસ્થા, લાલભાઈ, જતીનભાઈ, જે મિત્રો અહીં એમનું યોગદાન આપે છે, એમની જે સેવા કરે છે, એ સેવાના માધ્યમથી આપણું યોગદાન છે ત્યાં પહોંચે અને આપની જે રકમ છે એ યથાર્થ જગ્યાએ વપરાય છે. એવી એક સંસ્થા છે. એટલે આપનું યોગદાન એમાં આપશો એવી આપ સર્વને પ્રાર્થના.
પણ આજ વેલી કરજે રાખે જો ને જોને કૈલાસ વારો કાગડા ધર કાગડા ઘણા અમને એમ કહે કે તમે શરૂઆત ત્યાં ધડબડાટી શું કામ કરો? આના બે ત્રણ કારણ હું તમને કહી દઉં. એક તો બધા ઇસ્ટુબે ટેકારે વાગે એટલે માઇક વાળાને ખબર પડી જાય કે કેટલું વોલ્યુમ કેમાં દેવું. બીજા અમુક છે ને એ વાઇટ જોઈને જ બેઠા હોય, કંઈક વાગે પછી જાય કે હવે કંઈક ચાલુ થયું, આપણે ધીરે ધીરે પગલા બાજુ માંડીએ એમ. એટલે એને ખબર પડે કે આપણે જેના હાટું આવ્યું એ પ્રોગ્રામ ચાલુ થયો. ત્રીજી બાબત, અમે લોક સાહિત્યકાર તરીકે, ચારણ તરીકે જે કાંઈ, મને એક પ્રશ્ન કરેલો એક જણો, મને કે તમે દેવરાજભાઈ આ શરૂઆતમાં માતાજીની વંદના શું કામ કરો? એટલે મેં એને કીધું કે તમારે શેનો ધંધો છે? તો મને કે મારે કાપડની દુકાન છે. મેં તો તું એવું કરો તો વેતરવાનું જ ને એમ. એટલે મેં એને પૂછ્યું તમે દુકાન ખોલો એટલે શું કરો? કે અમે અગરબત્તી કરીએ, ધૂપ દીપ કરીએ.
મેં કીધું આ અમારા સ્ટેજની અગરબત્તી છે, અમારા સ્ટેજના ધૂપદીપ છે. અમે જેને પરોહે આલીએ છીએ એ ભગવતીની વંદના. પછી જે પ્રસંગ હોય એ પ્રસંગ એટલે 5, 10, 25, 50 ભેગા થઈ જાય એવી આ ભગવતીની વંદના બાદ હવે જે કાંઈ સન્માનનો દોર છે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, ત્યારબાદ આપણે આપણા પ્રોગ્રામને વિધિવત આગળ વધારશું. એટલે આયોજકોને મારે હલ મોટી પાંડેલીના આંગણે આજે મહાશિવરાત્રિની રાત્રિએ ભવ્ય કસુંબલ લોક ડાયરો, જેમાં આપણી સમક્ષ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ નામાંકિત કલાકાર એવા શ્રી દેવરાજભાઈ ગઢવી સાથે બહેન શ્રી પૂનમબેન ગોંડલિયા તેમજ સાજિંદાઓ અહીં મંચ ઉપર બિરાજમાન છે. તેમનું આપણે જોરદાર તાળીથી સ્વાગત કરીએ. ખૂબ જ જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. જેટલી તાળી વધારે લગાડશું તેટલો જ આપણને આનંદ અપાવશે. શ્રી મહાદેવ બળદ સેવા કેમ્પ તેમજ સમસ્ત મોટી પાનેલી ગામ વતી આ સમગ્ર કલાકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આવ્યો ને જ્યારે પહેલાં હું, ત્યારે મને એક વસ્તુ નવી જ મળી. મેં હાલો હાલો કરીને ચેક બોલ્યો ને તો અહીં જે સાઉન્ડનું સંભાળે છે તે ભાઈ ગેબી ધ્વનિ ઉપલેટા સાઉન્ડવાળાએ મને કીધું ચેક ન બોલવાનું હોય. આટલા વર્ષો થયા હું માઇક સંભાળું છું, પણ હજુ સુધી કોઈ પણ સાઉન્ડ માસ્ટરે એવું નથી કીધું કે ચેક નહીં બોલવાનું. એમનો આત્મવિશ્વાસ કેવો બુલંદ અને એમની જે માસ્ટરી છે તે કેવડી બુલંદ હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ માઇક ઉપર આવે એ પ્રમાણે એનું ટ્યુનિંગ, એનું સેટિંગ કરે છે. તેમના માટે પણ આપણે જોરદાર તાળીથી તમને વધાવીએ. આજે આપણી સમક્ષ શ્રી મહાદેવ બળદ સેવા કેમ્પ, આજે મહાશિવરાત્રિ, સર્વે અહીં બિરાજમાન ઉપસ્થિત તમામને મહાશિવરાત્રિની શુભકામના. સાથે જ માતાઓ બહેનોને ખાસ કે આજે મહિલા દિવસ છે, તેમને પણ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના. શ્રી મહાદેવ બળદ સેવા કેમ્પ મિત્રો આપણા માટે, આપણા ગામ માટે ગૌરવની બાબત છે કે ઘણી બધી જગ્યાએ ગૌશાળા, હમણાં ભાઈ શ્રી દેવરાજભાઈએ કીધું કે ગૌશાળા તો ગામો ગામ ચાલતી હોય છે, પરંતુ બળદ માટેનો કેમ્પ, બળદ માટેની સેવા ક્યાંક આપણને બહુ જૂજ જગ્યાએ જોવા મળે છે. અને એવી સેવા આપણા ગામમાં ચાલે છે એ આપણા માટે ગૌરવ બાબત છે. અને એના માટે આ બળદ સેવા કેમ્પના જે માનવતા ટ્રસ્ટીઓ છે, જે સેવાકીય મિત્રો છે, તેમને આપણે તાળીઓથી વધાવીએ. અને ખરેખર આવી સેવા, ગૌરવરૂપી સેવા આપણા માટે કે આપણા ગામમાં આપણે ક્યાંક જઈને તો કહી શકીએ કે અમારા ગામમાં તો બળદો માટેની સેવાનો કેમ્પ ચાલે છે અને ત્યાં 300 પશુ ઢોર, માલ ઢોરની સેવા થાય છે અને આવડો મોટો બળદ માટેનો કેમ્પ ઉપસ્થિત છે. આ એક ગૌરવરૂપી બાબત છે. ત્યારે તમે આવી વાત કરશો ને બીજા ગામમાં જઈને કે અમારા ગામમાં આવું કાર્ય ચાલે છે, ત્યારે સામેની વ્યક્તિ છે ને અચંબિત થઈ જશે. હે, તમારા ગામમાં બળદ માટેનો કેમ્પ ચાલે છે? આ એક ગૌરવની બાબત છે. અને એના માટે આપણે આજે સૌ સાથે મળી આ કેમ્પના જે માલઢોર વસે છે તેમાં અવિરત વૃદ્ધિ થાય, આ બળદોની સેવા અવિરતપણે વધતી રહે
તેના માટે આજે આપણે સૌ સાથે મળ્યા છીએ અને આ બળદ કેમ્પના સેવાભાવી જે મિત્રો છે, જે ટ્રસ્ટીઓ છે, તેમનો ઉત્સાહ કેમ વધુ ને વધુ જળવાઈ રહે, તેમનો ઉત્સાહ કેમ વધુ ને વધુ આગળ વધે અને આવી ઉત્તમ સેવા આપણા ગામમાં મળતી રહે, એ માટે આજના દિવસે આપણે સૌ સાથે મળી ભેગા થયા છીએ. મિત્રો, બળદ વિશેની વાત કરું તો વર્ષો પહેલા આ બળદ અત્યારે જે બજારમાં આપણે રખડતા જોઈએ છીએ, તો બળદ એમ કે છે કે હું સાવ નવરો નહોતો, હું રખડું નહોતો, મને રખડું બનાવ્યો કોણે? વિચારવા જેવી બાબત છે કે મને રખડું બનાવ્યો કોણે? તમે બધા મારી જ માનું દૂધ પીને મોટા થાવ છો. તમે બધા મારી જ માનું દૂધ પીને મોટા થાવ છો. તો આમ તો હું તમારો ભાઈ જ ગણાવ અને ભાઈની તમારી સામે આવી દશા, ખરેખર વિચારવા જેવી બાબત છે. અને એ જ રખડું ઢોરની અહીં સેવા ભાવથી એવી રીતે સચવાય છે કે તમે એક વખત દિવસના આવીને જોવો ને તો ખરેખર દાદ દેવી પડે. હું તો ઘણી વખત આવીને જોયું છે તો ઘણા બધા એવા પશુ હોય છે કે જેમના પગ કપાઈ ગયા હોય છે, ઘણા એવા પશુ હોય છે કે બીમાર હોય છે. તો અહીંના જે સેવાભાવી મિત્રો છે તેમને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરે છે, અહીં ને અહીં તેમની સારવાર થાય છે. જો કોઈના વાડકા પગ કપાઈ ગયેલ હોય તો બહારથી તેમના ઓપરેશન માટેની ટીમ, ડૉક્ટરની ટીમ બોલાવાય છે અને તેમને સાજા કરી અને કેમ્પમાં રાખવામાં આવે છે. કેવડી મોટી સેવા છે મિત્રો. આ જે સેવાભાવી મિત્રો છે, આ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે, તેમના હું આપણી સમક્ષ નામ લઉં ત્યારે આપણે એને જોરદાર તાલીથી વધાવવાના છે. જેમાં સૌપ્રથમ આ સેવામાં જેમની ઉત્તમ કામગીરી રહી છે અને અવિરતપણે અહીં કેમ્પમાં તેઓ હાજર જ હોય છે તેવા શ્રી વિમલભાઈ વાછાણી ઉર્ફે લાલભાઈ, જોરદાર તાલીથી આપણે એમને વધાવશું. સાથે જ બીજા એવા ટ્રસ્ટી છે કે જેમનું યોગદાન અવિરતપણે રહ્યું છે આ ટ્રસ્ટની અંદર, એવા શ્રી જનકભાઈ ધીંગાણી, સાથે જ શ્રી ભૂપતભાઈ દેત્રોજા, શ્રી જયરાજભાઈ કાલરિયા, સાથે જ શ્રી જતીનભાઈ ભાલોડિયા તેમજ શ્રી ધીરજલાલ કાલરિયા. આ તમામ મિત્રો અવિરતપણે આ કેમ્પની અંદર સેવા આપીને જે કોઈ ઘટતું કારવતી વસ્તુ હોય, જ્યારે પણ કાંઈ પણ જરૂર પડે ત્યારે તેઓ ઊભા રહી અને આ કેમ્પને અવિરતપણે સેવા આપી રહ્યા છે. સાથે જ મિત્રો આપણા ગામના અનેક એવા ગ્રુપ છે, અનેક એવા ગ્રુપ ચાલે છે જે યુવાન મિત્રો ચલાવી રહ્યા છે. તે તમામ ગ્રુપનું સેવાકીય યોગદાન પણ આ કેમ્પને મળતું રહ્યું છે. જેમાં સૌપ્રથમ હું વાત કરું તો આપણા ગામનું શ્રી મોટી પાનેલી ગામનું ઇસ્કોન ગ્રુપ, ખરેખર એવું ગ્રુપ કે જે ગામની આ જ એક સંસ્થા નહીં, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સેવાકીય કાર્ય હોય, ખડે પગે ઊભું રહે છે આ તમામ યુવાન મિત્રો. અને અહીંની વાત કરું ને મિત્રો તો છેલ્લા 1 માસથી 30 દિવસથી રોજના માટે અહીં આવી નાનું મોટું તમામ કામ સંભાળી રહ્યા છે. આજે જે તમે આ આયોજન જોઈ રહ્યા છો, આજનો જે જમણવાર, શિવજીની પ્રસાદી આપણે જે સર્વે લીધી છે, તે તમામ આયોજન આ ઇસ્કોન ગ્રુપના મિત્રો અવિરતપણે ખડે પગે રહીને નિસ્વાર્થ ભાવે સેવા આપી છે. તે તમામ મિત્રો માટે જોરદાર તાલી. બીજું એક ગ્રુપ છે આપણા ગામનું સરદાર ચોક ગ્રુપ. સરદાર ચોક ગ્રુપના મિત્રોએ પણ ખૂબ જ ઉમદા સેવા બજાવી આજના આ કાર્યમાં સફળ રીતે આયોજન થાય તેવી નેમ લીધેલી અને તેવા મિત્રો માટે પણ આપણે જોરદાર તાલીથી તેમને વધાવીએ. સાથે જ લેવા પટેલ સમાજના પ્રમુખ, યુવાન પ્રમુખ એવા કેયુરભાઈ ગાડિયાનું ગ્રુપ પણ આ ઉમદા તકે હાજર રહ્યું હતું, તેમના પણ આપણે જોરદાર તાલીથી વધાવીએ. તાલી નથી પડતી, આપણે ક્યાં કઈ સેવા આપવી છે,
આપણે ક્યાં કઈ કાર્ય હાથમાં લેવું છે, ખાલી તાળી જ પાડવાની છે. બીજું એક ગ્રુપ છે જે સરદાર ચોક ગ્રુપ હું નામ બોલ્યો, તેમાં તેમના યુવાન મિત્રો તુષારભાઈ ધડુક અને કૌશિકભાઈ ભાલોડિયાની ટીમ છે. સાથે જ કિસાન ગ્રુપ, જેમાં કિશોરભાઈ ભગવાનજીભાઈ ભલાણીનું ગ્રુપ છે. તેમના માટે પણ આપણે જોરદાર તાલીથી તેમનું સ્વાગત કરીએ. સાથે બાબા ગ્રુપ, જેમાં હિરેનભાઈ કાલરિયા, તેમની ટીમે પણ ઉપસ્થિત રહી આ કેમ્પમાં સેવામાં ઉમદા કાર્ય બજાવેલ છે. તેમને પણ આપણે જોરદાર તાલીથી વધાવીએ. સાથે ગાંધી સોસાયટી ગ્રુપ, કિરણભાઈ માણાવદરિયાની ટીમ, તેમને પણ ઉત્તમ સેવા બજાવેલ છે. તેમને પણ જોરદાર તાલીથી વધાવીએ. સાથે જ ગણેશ ગ્રુપ, કેસી ખાંટનું ગ્રુપ, ગણેશ ગ્રુપ, તેમના મિત્રોએ પણ ઉમદા સેવા બજાવી છે. તેમને પણ જોરદાર તાલીથી વધાવીએ. તાલી કેમ નથી પડતી? શ્રીરામ ગ્રુપ, શ્રીરામ ગ્રુપ, પ્રફુલભાઈ ચાટસણિયાની યુવાન ટીમે આ કેમ્પની અંદર સેવા બજાવેલ છે. તેમને પણ જોરદાર તાલીથી વધાવીએ. આ ઉપરાંત પણ પાનેલી તેમજ આજુબાજુના ગામના જે યુવાન મિત્રો કાર્ય